છો ન્યૂ ભારત ન્યૂઝ સમાચાર સાથે। હું છું પલક। નજર કરી અત્યારના મુખ્ય સમાચાર ઉપર। તો ભાવનગરથી નકલી દારૂ કેસમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। દારૂના વેચાણથી થયેલા મોતની તપાસ એસએમસી ને સોંપાઈ છે। ત્યારે ડેપ્યુટી સીએમના આદેશ બાદ કમિટીની જે રચના કરવામાં આવી છે, હર્ષ સંઘવીએ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર બેઠક યોજી હતી। ખરકડીમાં નકલી દારૂથી 2 લોકોના મોત થયા છે, જ્યારે ઘોઘાના એમએલએ એસપી સાથે વાતચીત કરી હતી। પ્રભારી કૌશિક વેકરિયાએ રિપોર્ટ માંગ્યો। ઘટનાની મૂળ સુધી પહોંચવાની કડક સૂચના આપવામાં આવી છે। એસપી રેન્જને આઈજીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તત્કાલીન તપાસ રિપોર્ટ સોંપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે વાત કરીએ જે નકલી દારૂથી જે મોત થયા હતા તેની સામે જે છે સરકારનું કડક વલણ સામે આવ્યું છે। ભાવનગરમાં નકલી દારૂના કેસની જે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। દારૂના વેચાણથી થયેલા જે મોત છે તેની તપાસ એસએમસી ને સોંપવામાં આવી છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ડેપ્યુટી સીએમના આદેશ બાદ કમિટીની જે રચના કરવામાં આવી હતી, ત્યારે હર્ષ સંઘવીએ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર એક મુખ્ય બેઠક યોજી હતી। જે નકલી દારૂથી 2 લોકોના મોત થયા છે, જેમાં ઘોઘાના એમએલએ એસપી સાથે વાતચીત કરી હતી। ત્યારે પ્રભારી કૌશિક વેકરિયાએ રિપોર્ટ માંગ્યો છે। ઘટનાના મૂળ સુધી પહોંચવાની કડક સૂચના પણ આપવામાં આવી છે। હવે વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં નરોડા પીઆઈના સિંગલ ઓર્ડરની બદલી કરવામાં આવી છે। નરોડા જીઆઈડીસીમાં દારૂનું કટિંગ ઝડપાયું હતું। સ્ટેટ વિજિલન્સની જે રેડ બાદ તત્કાલીન કાર્યવાહી પીઆઈએ સીવી નાયકની ડિટેન્શન સેન્ટરમાં બદલી કરીને નવા પીઆઈ તરીકે બીએમ કતારિયાને મુકાયા છે। પોલીસ કમિશનરના અનુપમ ગેહલોતના આદેશ બાદ જે છે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિક નરોડા પોલીસની ઘોર નિંદ્રામાં હોય તેવું ઝડપાયું છે। વહીવટી કારણસર આગળ જે છે એ કાર્યવાહી આગળ ધરી અને બદલી બીએમ કતારિયાને નરોડાનો ચાર્જ આપવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની જે કાર્યવાહીથી ફળફળાટ મચી ગયો છે। ત્યારે સૌથી મોટા સમાચાર જે અત્યારના કહી શકાય એમ અમદાવાદમાં જે નરોડા જે પીઆઈ છે તેની જે બદલીના ઓર્ડર આપવામાં આવે છે। નરોડા જીઆઈડીસીમાં દારૂનું જે છે એ કટિંગ ઝડપાયું હતું, તેની સાથે સ્ટેટ વિજિલન્સની જે રેડ બાદ આ તત્કાલીન કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આદેશ આપ્યા હતા, ત્યારબાદ જે છે એ સ્થાનિક નરોડા પોલીસ જે ઘોર નિંદ્રામાં હોય તે ઝડપાયું છે અને જે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। હવે વાત કરીએ પાટણની, તો પાટણના સાંતલપુર તાલુકાનું જે છે ચારકણામાં ગામે આજે દેશની હરિત ઉર્જા ક્રાંતિનું પ્રેરણા સ્ત્રોતનું કેન્દ્ર બની ગયું છે। એક સમય ઉજ્જળ ગણાતી 4700 એકર એટલે કે આશરે 7500 વીઘા જેટલી જમીન, વિશાળ જમીન જે છે તેનો ફેલાયો થયો છે। ચારકણા સોલાર પાવરમાં 36 જેટલા ડેવલપર્સ દ્વારા 7050 મેગાવોટની ક્ષમતા સાથે મોટા પાયે વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। વર્ષ 2010માં શરૂ કરાયેલી અને 19 એપ્રિલ 2012ના રોજ પ્રથમ તબક્કો કાર્યરત થયા બાદ આ પ્રોજેક્ટે સ્થાનિક ગ્રામીણ વિસ્તારની કાયાપલટ કરી દીધી છે। ચારકણા અને તેની આસપાસના ગામમાં 24 કલાક અવિરત વીજળી મળવાની સાથે જ તેની સ્થાનિક યુવાનો માટે રોજગારીનો વિપુલ તકો પણ ઊભી થઈ છે। જીવન ધોરણ અને શિક્ષણમાં મોટો સુધારો થયો છે। તેની સાથે દેશની કુલ 274 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી જે છે તેની ક્ષમતામાં ગુજરાત 41.18 ગીગાવોટ સાથે મોખરા સ્થાન પર આવી ગયું છે। હવે આ સોલાર પાર્ક ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજ જેવા ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ તરફ આગળ વધી ગુજરાતના ટકાઉ વિકાસને વિશ્વ સ્તરે નવી ઓળખ આપી રહ્યું છે। ત્યારે સૌથી મોટી વાત કરીએ તો ચારકડા સોલર જે છે પાર્ક બન્યો છે। ચારણકા સોલર એનાથી વિસ્તારમાં 24 કલાક વીજળી મળે છે। ખેડૂતોને પણ ખૂબ વીજળી મળે છે 24 કલાક। એટલે સોલાર આવતા વિસ્તારને ખૂબ ફાયદો, રોજગારી પણ ખૂબ મળી છે।
રોજગારી મળવાથી આ વિસ્તારનો આર્થિક ધોરણ ખૂબ ઊંચું આવ્યું છે. શિક્ષણ લેવલે સાથે મળી ચેકલિસ્ટનું વર્કિંગ કરીએ. દરેક ઇન્વર્ટર બ્લોકમાં જઈ દરેક ટ્રાન્સફોર્મર, આઈડીટી ટ્રાન્સફોર્મર, પાવર ટ્રાન્સફોર્મર દરેક પેનલે જઈ અને ચેકલિસ્ટ પ્રિપેર કરીએ. બરાબર, એમાં કાંઈક પ્રોબ્લેમ અથવા કાંઈક કારણ દેખાય અથવા તો અમે એનું સોલ્યુશન લાવીએ. ગુજરાતમાં આપ જોવા જશો તો રિન્યુએબલ ક્ષમતામાં હાલ ગુજરાત મોખરે છે, પણ ભારતમાં કુલ 274 ગીગાવોટ વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત થઈ ચૂકી હતી. તેમાં ગુજરાતની કુલ રિન્યુએબલ ક્ષમતા 41.18 ગીગાવોટ સુધી પહોંચી હતી, જેના કારણે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં પ્રથમ ક્રમાંક રહ્યું. હવે આગળ સમાચારમાં વાત કરીએ કચ્છની. તો કચ્છમાં ગ્રામીણોની 20 વર્ષની મહેનતથી એક પ્રથરાળ ડુંગર હરિયાળું બની ગયું છે. ભુજ તાલુકાના સુરપક નજીક આવેલું નાગથડા ડુંગર એક સમયે ગાંડા બાવળથી છવાયેલું હતું અને ઉજ્જળ હતું. ડુંગરને હરિયાળું બનાવવાનો સંકલ્પ જે છે ગ્રામજનોએ લીધો હતો આજથી 20 વર્ષ પહેલા. ત્યારે દર વર્ષે ગ્રામજનો દ્વારા 500 થી 700 વૃક્ષનું વાવેતર કરવામાં આવે છે. માત્ર વૃક્ષો જ નહીં પરંતુ તેનો ઉછેર અને તેનું જતન પણ કરવામાં આવે છે. ગ્રામજનોની સતત મહેનત અને સંકલ્પના પરિણામે આજે નાગથડા ડુંગરનો નજારો બદલાઈ ગયો છે. લીમડો, વડ સહિત અલગ વિવિધ પ્રકારની વૃક્ષો જે છે એ અહીં જોવા મળે છે. પથરાળ ડુંગર હવે હરિયાળું બની ગયું છે. એક સમયે ઉજ્જળ દેખાતું આ ડુંગર અત્યારે લીલોતરીથી છવાઈ ગયું છે. 20 વર્ષ પહેલા શરૂ થયેલા આ કામગીરીનું આજે જે છે સતત હજી ચાલી રહ્યું છે અને દર વર્ષે વૃક્ષારોપણ અને વૃક્ષના જતન માટેના જે કાર્યો જે છે એ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. આ સામૂહિક મહેનતથી વૃક્ષારોપણ અને પર્યાવરણનું સંરક્ષણનું આ ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. ત્યારે કચ્છમાં 20 વર્ષથી જે મહેનત જે કરી રહ્યા છે ગ્રામ્યજનો, તેનું ફળ જે છે જોવા મળી રહ્યું છે. ઉજ્જળ જે એક સમય ઉજ્જળ હતું એનું 20 વર્ષથી જેમાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે. દર વર્ષે વિવિધ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવે છે. નવીનભાઈ, ખાસ કરીને ડુંગર છે તે પેલા કેવા પ્રકારનો ડુંગર હતો, અહીંયા શું હતું અને આજે કઈ રીતે અહીંયા વૃક્ષોનું વાવેતર કરાયું છે? અહીંયા જોઈએ તો આ નાગથાણો પવિત્ર સ્થળ કહેવાય અને લોકો વાર પ્રસંગને અહીંયા આવતા. મંદિર હતું. અહીંયા ડુંગરને આપણે જોઈએ તો આખો ડુંગર એ ગાંડા બાવળથી ઘેરાયેલો હતો. અહીંયા જ્યાં જોઈએ ત્યાં ગાંડો બાવળ હતો. પછી ગામના કેટલાક યુવાનોને વિચાર આવ્યો કે આ ડુંગર ઉપર આપણે કંઈક કરીએ. તો સ્વામિનારાયણ મંદિર ભુજના સંતો, માતૃશક્તિ બહેનો પણ એમણે થોડુંક સૂચન હતું કે અહીંયા વૃક્ષારોપણ કરો. તો એના માધ્યમથી આ ડુંગર ઉપર અમે છેલ્લા 20 વર્ષથી સ્ટેપ બાય સ્ટેપ વૃક્ષો વાવતા આવીએ છીએ અને આજે આ ડુંગર ઉપર જે લોકો આવે છે અને જોવે છે એ એમ કહે છે કે ખરેખર આ જે વૃક્ષો વાવ્યો છે એને ધન્ય છે. તો લોકો આવીને અમારી જે કાંઈ આ જે મહેનત છે એની જે કદર કરે છે તો એ અમને પણ ખૂબ એવું લાગે છે કે ના, મહેનત અમારી સાર્થક ગઈ છે. કઈ રીતે વૃક્ષોની માવજત ને કેવા પ્રકારના વૃક્ષો વાવ્યા છે? અહીંયા આપણે જોઈએ તો આ કચ્છનો વિસ્તાર છે એટલે કચ્છમાં પાણી પણ થોડાક આપણે ખારા છે. તો ખારા પાણીમાં જે વૃક્ષોને અનુકૂળતા આવે એવા વૃક્ષો અમે વાવીએ છીએ. તો અહીંયા જે છે મોટા ભાગના લીમડાઓ છે, પછી વડ, પીપળાઓ, કરંજ છે, પછી ખાટી આંબલી, મીઠી આંબલી, એમાં કેટલાક બોરસડી, પક્ષીઓ માટે પણ બોરસડી છે, કેટલાક ફૂલ ઝાડ પણ છે. તો આ રીતે લગભગ બધી જ પ્રકારના વૃક્ષો જેમ કે આંબળા છે, ગુંદા છે, ગુંદી છે અને ગાંગીયું જેવી જંગલમાં સીમમાં પડી જ હોય છે. તો આવા બધા જ વૃક્ષોનું અહીંયા કને વાવેતર થયું છે. લગભગ આ 20 વર્ષ દરમિયાન 3000થી ઉપર અહીંયા વૃક્ષો અમે વાવ્યા છીએ અને હજી પણ આનાથી વધારે વૃક્ષો વાવવાનું અમારું કામ અવિરત ચાલુ જ રહેશે. તો આગળ સમાચારમાં વાત કરીએ વડોદરાની. સરકારી નગરી વડોદરામાં પોશ ગણાતા અક્ષર ચોક વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે બેફામ ગતિએ વાહન હુંકારીને મોપેડ સવાર નિર્દોષ દંપતીને અડફેટે લેતા ભારે ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ કાર સવાર શખ્સમાં ચાલુ ગાડીએ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને અકસ્માત સર્જાયા બાદ જાહેરમાં દાદાગીરી કરવા લાગ્યા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ સ્થળ પર જ એક શખ્સને ઝડપી પાડી અને મેથી પાક ચખડાયો હતો. જ્યારે મુખ્ય કાર ચાલક પોતાની કાર લઈને ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો છે. બનાવની જાણ થતાં જ
જેપી રોડ પોલીસનો કાફલો જે છે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પકડાયેલા એક શખ્સની અટકાયત કરી લીધી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા કાર ચાલકને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો સમાચારમાં આગળ વાત કરીએ સુરતની. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને જાહેરમાં ગંદકી ફેલાવતા બેદરકાર નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંડેસરા સ્થિત બરમોલી ખાડી નજીક જાહેરમાં કચરો ફેંકવા આવેલા 50થી વધુ લોકોને પાલિકાની ટીમે રંગે હાથ ઝડપી પાડી છે. તંત્ર દ્વારા નિયમનું ભંગ કરનાર આ તમામ લોકો પાસેથી સ્થળ પર જ 1800 રૂપિયાનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મનપાની આ અચાનક સરપ્રાઇઝ ડ્રાઈવને પગલે ખાડી કિનારામાં કચરો નાખવા પહોંચેલા લોકોમાં ભારે દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ઝડપાયેલી એક મહિલાએ હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારી અને જણાવ્યું, હવે પછીથી ક્યારેય જાહેરમાં કચરો નહીં ફેંકું. સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં જાહેર માર્ગે કે ખુલ્લી જગ્યાએ ગંદકી કરનાર કોઈ પણ વ્યક્તિ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી ચાલુ રહેશે. ત્યારે સુરતથી એક બીજા સમાચાર સામે આવ્યા છે. સુરતની જાણીતી શીતલ રેસ્ટોરન્ટમાં બનેલા ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ સેફટી વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. લોકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાલિકાની ટીમ દ્વારા સુરતના તમામ 9 ઝોનમાં એકસાથે મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ દરોડા દરમિયાન શહેરની કુલ 330 જેટલી નાની મોટી હોટેલો, રેસ્ટોરન્ટની રસોઈ તેમજ સ્વચ્છતાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોગ્યના નિયમોમાં ભંગ કરનાર 208 જેટલા એકમોના વહીવટી નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ઘોર બેદરકારી દાખવનાર 17 હોટલ રેસ્ટોરન્ટને તત્કાલીન અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત નિયમનું ઉલ્લંઘન કરનાર સંચાલકો પાસેથી 4.17 લાખ રૂપિયાનો વહીવટી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. ફૂડ સેફટી વિભાગે તમામ ખાદ્ય વેપારીઓને સ્વચ્છ અને ખાદ્ય ગુણવત્તાના માપદંડનું ચુસ્તપણે પાલન કરવાનો કડક સૂચના પણ આપી દીધી છે. ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા માનનીય આરોગ્ય મંત્રી શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના તમામ 9 ઝોનમાં ગતરોજ તારીખ 18/2026 રોજ આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ વિભાગની ટીમે એક સઘન ઝુંબેશ હાથ ધરેલી. જે ઝુંબેશમાં કુલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ છે. જે રેસ્ટોરન્ટોમાંથી 1640 કિલો જેટલો અખાદ્યનો જથ્થો નાશ કરવામાં આવેલ છે. તેમજ 208 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે અને 17 જેટલી સંસ્થાઓ કે જે હાઇજેનિક કન્ડિશન અને સિવિલ કોડનું પાલન કરતા ન હોય તેઓને નોટિસ આપી બંધ કરાવવામાં આવે છે. તેઓએ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું રહેશે અને ઇમ્પ્રુવમેન્ટ કર્યા બાદ પૂર્વ મંજૂરી ચાલુ કરવાનું રહેશે. તેમાં 4,70,500 જેટલો વહીવટી પ્રતિમાન ખર્ચ વસૂલ કરવામાં આવે છે. કેટલી ગંભીર બાબત કઈ રીતે હવે તપાસ થઈ? હવે આગામી દિવસોમાં દિવાળી, જન્માષ્ટમી, રક્ષાબંધન વગેરે તહેવાર આવનારા હોય માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય આરોગ્ય અધિકારી શ્રીની સૂચના હેઠળ જાહેર જનતા દ્વારા દૂધની બનાવટો, ઘી, મીઠાઈઓ વગેરેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ બધી વસ્તુઓ પર સઘન તપાસ કરી અને તેના નમૂના લઈ અને તે બધી કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની. તો સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોવાની વધુ એક ગંભીર ઘટના બની છે. ત્યારે બેસ્તાન પોલીસ મથકની હદમાં આવેલા ઉન પાટિયા વિસ્તારમાં દારૂના અડ્ડા પાસેથી નિતેશ નામના એક યુવકે ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. હુમલાખોર દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલામાં ગંભીર ઈજા થવાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
બનાવની જાણ થતાં જ ભેસ્તાન પોલીસના ઉચ્ચ અધિકારીઓનો જે કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું હાથ ધરીને મૃતદેહ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. તેની સાથે દારૂના સ્ટેન્ડ પાસેથી જે ઘટના બની છે આ લોહિયાળ ઘટના પગલે ભેસ્તાન પોલીસના પેટ્રોલિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પરના નિયંત્રણ સામે પણ રહીશોમાં ગંભીર સવાલો ઊભા થયા છે. તેની સાથે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર થયેલા હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના ફૂલ બજારમાં ગૂગલ પે ના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. એક શખ્સે વેપારીને ₹6,000નું ગૂગલ પે થી ચૂકવ્યા હોવાનું બોગસ સ્ક્રીનશોટ બતાવ્યો હતો. પેમેન્ટ મળ્યાનો વિશ્વાસ અપાવી શખ્સે વેપારી પાસેથી રોકડા ₹6,000 લીધા અને ત્યાંથી ફરાર થઈ ગયો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં શખ્સની કરતૂત કેદ થઈ ગઈ છે. ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારી માટે આ ઘટના ચેતવણીરૂપ બની ગઈ છે. માત્ર પેમેન્ટ જ નહીં પરંતુ સ્ક્રીનશોટ જોઈને વિશ્વાસ કરવાને બદલે પોતાના ખાતામાં વાસ્તવિક રકમ જમા થઈ છે કે નહીં તેની ચકાસણી કરવી પણ હવે જરૂરી બની ગઈ છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર બરમોર નજીક SOGએ દરોડો પાડ્યો છે, જેમાં ₹204.900 કિલોગ્રામનો ગાંજો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા ગાંજાની કિંમત ₹1.2 કરોડ થી વધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસ કાર્યવાહી દરમિયાન ટ્રક, સ્ટીલ પાઇપ અને મોબાઈલ સહિત કુલ ₹1.55 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે 4 આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SOGની કાર્યવાહીને પગલે ગાંજાની હેરાફેરી સાથે સંકળાયેલા નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે તપાસમાં ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો સામે આવી છે કે નહીં તેના પર પોલીસની તપાસ કેન્દ્રિત છે. ગુજરાતના ડેપ્યુટી CM સાહેબ હર્ષ સંઘવી સાહેબ, DD સાહેબ મલિક સાહેબ તેમજ CP રાજકોટ સાહેબ નરેશકુમાર ઝા સાહેબ એમને નો ડ્રગ્સ ઇન ગુજરાત નામની ઝુંબેશ ઉપાડી હતી. એના ભાગરૂપે રાજકોટ સિટી SOG બ્રાન્ચ દ્વારા 1.5 કરોડનો આશરે 205 કિલો ગાંજો બાવનબોર પાસેથી પકડી પાડ્યું છે અને એક મોટી સફળતા રાજકોટ સિટી SOGને મળી છે. લગભગ 30-40 વર્ષના ઇતિહાસમાં રાજકોટ સિટીને મોટી સિદ્ધિ 200 કિલોની હાંસલ કરી છે. તો હું રાજકોટ સિટી SOG છે અને ક્રાઇમ બ્રાન્ચ છે એમને બહુ અભિનંદન આપું છું. ગાંજો ક્યાંથી આવતો તો કઈ રીતે ડિલિવરી કરવાની આરોપી કોણ? ગાંજો જે છે એ ઓરિસ્સાથી આવતો હતો. જે લોખંડની પ્લેટ છે એના ઈવે બિલ બનાવી અને લોખંડ પ્લેટના આડમાં એ 205 કિલો ગાંજો એ આરોપીઓને લાયો હતો અને એક મોહમ્મદ ઉર્ફે કાળો અને અરબાજ સંદીપ એ બંને આરોપી ટ્રકમાંથી પકડાઈ ગયા છે અને બે જે આરોપી છે રમીઝ અને અમિત ઉર્ફે ગોરખો એ બંને આરોપી પકડવાના બાકી છે અને SOGની ટીમ એમના પાછળ લાગી ગઈ છે અને ટૂંક સમયમાં એ બંને આરોપીને પણ પકડી પાડવામાં આવશે. સર, આ ગાંજાની ડિલિવરી ક્યાં કરવાની હતી ને સૌરાષ્ટ્રમાં ક્યાં વેચાણ થતું કેટલા ટાઈમથી આવતું? એ ગાંજાની ડિલિવરી આખા સૌરાષ્ટ્રમાં થવાની હતી. 205 કિલો આવ્યું એના પાછળ લગભગ 25 થી 30 દિવસની મહેનત SOG ટીમની છે અને અલગ અલગ જગ્યાએ કટિંગ કરી જે સરકારી ખરાબા છે એમાં કટિંગ કરીને આખા સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો એમનો ઈરાદો હતો. એના આગળ પણ એક વખત એ આવી ગયો તો એવું કહેવું છે. એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ઇન્વેસ્ટિગેશન પછી આખી ખબર પડશે. જે સૌરાષ્ટ્રના જે અલગ અલગ સપ્લાય
કરવાના હતા અને જે ઓરિસ્સાના જે મૂળ જેના પાસેથી માલ લીધો હતો એમની પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એના નામ ખુલેથી આપને જાણ કરવામાં આવશે. તો સમાચારમાં આગળ વાત કરીએ ગીરના પૂર્વ વન વિભાગ દ્વારા એશિયાટિક સિંહોના સંરક્ષણ અને વન્ય સંપત્તિના જતન માટે અસામાજિક તત્વો દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની સૂચનાથી ગીરના પૂર્વ વન વિભાગે છેલ્લા 4 માસ દરમિયાન વન્યજીવ સંરક્ષણ ધારાનો ભંગ બદલ કુલ 75 ગુના નોંધીને 13.30 લાખ રૂપિયાથી વધુની જે દંડ છે એ વસૂલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી 3 ઇસમોને સ્થાનિક સ્ટાફ દ્વારા પકડી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી. ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી તમામ રેન્જોમાં પરસ્પર સંકલન રાખી અને અલગ અલગ ટીમો દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઈવ, નિયમિત નાઇટ પેટ્રોલિંગ, રોડ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહી દરમિયાન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, સિંહ સહિતના વન્ય પ્રાણીઓની તસ્કરી તથા શિકારની લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને એમના સંડોવાયેલા ઇસમો સામે નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા 4 માહમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી રેન્જોમાં ઘણી બધી નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે. ગીર પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશના 38 ગુનાઓ નોંધવામાં આવે છે, જેમાં સંબંધિત ગુનાઓમાં નિયમાનુસાર કાર્યવાહી કરી અંદાજિત 7,76,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિકારને લગત 8 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 4 કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને હાલ કોર્ટ કાર્યવાહી ચાલુ છે. જ્યારે તો સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, તો સંસ્કારી નગરી વડોદરાના દાંડિયા બજારમાં આવેલી એક હોટલના રૂમમાંથી 29 વર્ષીય યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગત મુજબ મૃતક યુવાન પોતાના મિત્ર સાથે હોટલમાં રોકાયો હતો, જ્યાં તેનું અચાનક મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં રોકાયેલા મિત્રએ જ તાત્કાલિક પોલીસને તેની જાણ કરી હતી અને ઘટનાની માહિતી મળતા સિટી પોલીસનો કાફલો જે છે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પંચનામું હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, તે માટે પોલીસે અત્યારે રોકાયેલા મિત્રની અટકાયત કરી છે અને તેની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્યમય મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકે છે. વડોદરાના દાંડિયા બજારથી જે હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અહીંયા ગુલામ મુસ્તફા ખુરશીદ નૈયર, જેની ઉંમર વર્ષ 29 છે, અને કિશન વસાવા, જેની ઉંમર વર્ષ 31 છે. આ બંને છોકરાઓ જે હોય એક વોટ્સએપ માધ્યમથી બંને કોન્ટેક્ટમાં આવેલા હોય અને રાત્રે આમણે મળવાનું નક્કી કરેલું હોય. એટલે રાત્રે 3 વાગે આપણે હોટલ બુક કરાવીને આ હોટલમાં મુલાકાત ગોઠવી હતી. એ લોકોને 304 નંબરનો રૂમ એલોટ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં લાઇટ જતી રહી હતી અને તે દરમિયાન આ ગુલામ મુસ્તફા નૈયર જે વોશરૂમ ગયો હોય અને ત્યાં પડી ગયો હોય તો એને માથામાં ઇન્જરી થયેલ હતી. એટલે આ લોકોએ બંને રિક્વેસ્ટથી રૂમ ચેન્જ કરાવેલી હતી અને બંને ચાલીને 302 નંબરમાં રૂમ ગયા હતા અને સવારમાં આ જે ગુલામ મુસ્તફા નૈયર છે એનું મૃત્યુ થયેલ હતું. જે એની સાથેનો જે છોકરો છે એણે જ 108ને જાણ કરેલ હતી, તેમજ એણે જ નીચેના હોટલ સ્ટાફને જાણ કરી કે આ રીતે આનું મૃત્યુ થયેલ છે. ના, એવો કોઈ માહિતી નથી. અત્યારે એડી નોંધવામાં આવેલ છે અને મૃતદેહને છે પીએમ માટે શિફ્ટ કરવામાં આવેલ છે. પીએમમાં એનું મૃત્યુનું પ્રાથમિક કારણ અથવા તો પીએમ નોટમાં એનું ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે તેનું મૃત્યુનું કારણ શું છે એ પછીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વ્યવસાયમાં એક છોકરો છે જે કિશન વસાવા છે એ કોઈ હોસ્પિટલમાં નોકરી કરે છે અને આ ગુલામ મુસ્તફા નૈયર છે એના વ્યવસાય વિશે કંઈ પણ અમને ખ્યાલ નથી. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.